રેન્ટેડ બાઇક લેવા જઈ રહ્યા છે અમે. 1 કિલોમીટર ચાલીને પાછા ગયા, 1 કિલોમીટર ચાલીને હવે પાછા બસ સ્ટેન્ડ સાઈડ જઈશું. સ્ટુડન્ટ્સ માટે એ લોકોએ બધી જ હોટલ્સ, ગેસ્ટ હાઉસ, રિસોર્ટ બુક કરી રાખ્યા છે. એકવાર તો એવું થઈ ગયું હતું ભાઈ ચલો હવે પાછા આપણા હોમટાઉનમાં જતા રહીએ. ચલો ભાઈ રૂમમાંથી નીકળી ગયા છે અમે અને નાસ્તો કરવા માટે જઈ રહ્યા છે. એટલે અત્યારે ફરી સવારનો નાસ્તો કરવા માટે આવ્યા છે. આલુ પરોઠા અને ચા ખાઈશું અત્યારે અમે. બહુ હેક્ટિક જર્ની થઈ ગઈ છે યાર. આ તો બસની જર્ની તો બહુ હેક્ટિક બાપા. 12-12.5 કલાક જેવું અમારા એસટી બસમાં જવાનું થવાનું છે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું છું વિવેક અને તમે જોઈ રહ્યા છો વિડીઝ વ્લોગ. એક નવા વિડીયોમાં એક નવી સફરમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે 17 મે 2025ના રોજ શનિવારે અમે સોમનાથથી જઈ રહ્યા છે દીવ. સવારના વાગ્યા છે 4. 4:30ની અમારી બસ છે જીએસઆરટીસી વોલ્વોમાં. અમે સોમનાથથી દીવ જવાના છે. ફ્રેશ થયા નહીં, હવે દીવ જઈશું. દીવ જઈને ફ્રેશ થઈશું. અને અત્યારે અમે જઈ રહ્યા છે બસ સ્ટોપ પર. સુમસામ છે બધું, કંઈ જ નહીં. જોઈ લો. સાડા 3-4 વાગ્યા જે ઉઠી ગયા હતા. એકચ્યુઅલી અમે જ્યાં રહ્યા હતા ને ત્યાં ગરમ પાણીની સુવિધા નહોતી, એટલે અને ઠંડા પાણીથી અમારે નાવું નહોતું. એટલે હજુ ફ્રેશ નહીં થયા અમે. દીવ જઈને હોટલ રાખીને પછી ફ્રેશ થઈશું અમે. શું કેવું દેવું તારું? આપણે ત્યાં સામેની સાઈડ જવાનું. જો પેલા એક અંકલ દેખાય છે પેલા, ત્યાં જઈને ઊભું રહેવાનું છે આપણે. જીએસઆરટીસી વોલ્વો એન્ટ્રી લઈ રહી છે, જોઈ લો. આપણે હવે બસમાં જવાનું છે. સોમનાથથી દીવનું ડિસ્ટન્સ છે 85 કિલોમીટર. એટલે 1.5 કલાકમાં આપણને સોમનાથથી દીવ પહોંચાડી દેશે આ બસ. બાકી તમને ઇન્ટિરિયર બતાવું કેવું ઇન્ટિરિયર છે. ચલો ભાઈ, આપણે હવે એન્ટ્રી લઈ રહ્યા છીએ. અમારે ભાઈ બુકિંગ છે આપણે 2 જણનું. 4:45 છે. વાલવામાં બેસી ગયા છે અમે. 1.5 કલાકમાં સોમનાથથી દીવ પહોંચી જઈશું અમે. ટોટલ 85 કિલોમીટર્સનું ડિસ્ટન્સ અહીંયાથી. સોમનાથથી દીવ આવી ગયા છે. બહુ કમ્ફર્ટેબલ જર્ની રહી નહીં દીવ આપણી આ બસમાં. એક નંબર છે વોલ્વો. 1 નંબર બસ. જર્ની 1 નંબર રહી અમારી. એકદમ કમ્ફર્ટેબલ જર્ની. એમ લગભગ 200ની આજુબાજુની ટિકિટ હતી, પણ કમ્ફર્ટેબલ. એમ મજા આવી ગઈ. અને ટાઈમ ટુ ટાઈમ બાજી. ટાઈમ ટુ ટાઈમ આવી ગયા આપણે. એકદમ ટાઈમ ટુ ટાઈમ. ઓટોમાં બેસીને પહેલાં તો હોટલ શોધીએ. સવારનો ટાઈમ છે એટલે કોઈ રિક્ષા જોવા નહીં મળતી. 6:45 વાગ્યા છે. બાકી કેવું લાગ્યું દેવું? કેવી રહી જર્ની? બહુ મજા આવી. ટ્રીપ કેવી રહી? બહુ જ સરસ. બસ હવે કાલે છેલ્લો દિવસ છે. કાલે હવે અમે રિટર્ન થવાના છે આપણા હોમ ટાઉન તરફ. બાકી આજનો દિવસ છે મોજ કરવા માટે. રેન્ટેડ બાઇક લેવા જઈ રહ્યા છે અમે. 1 કિલોમીટર ચાલીને પાછા ગયા, 1 કિલોમીટર ચાલીને હવે પાછા બસ સ્ટેન્ડ સાઈડ જઈશું. ઓટોવાળાને તો પૂછ્યું તો ઓટોવાળા તો બહુ પ્રાઇસ કહે છે ભાઈ, 100 રૂપિયા 150 રૂપિયા એમ. હવે એટલું બધું એમની જોડે કઈ સુધી ફરવાના અમે. એને કદાચ રેન્ટેડ વ્હીકલ લઈ લઈએ 450 આખો દિવસ. એટલે પેટ્રોલ ભરાઈને ફરવાનું. જોઈ લો, આ રીતની સોસાયટીઓમાંથી જઈ રહ્યા છે અમે. પરમાર ગેરેજ એન્ડ બાઇક રેન્ટ કરીને છે એક અહીંની દુકાન. બાકી બીજા બધાને તો ફોન કર્યો. એક ભાઈ 600 રૂપિયા કહે છે, પણ કે તમને 9 વાગ્યા પછી તમને આપીએ કે એમ. પછી બીજા કારવાળાને ફોન કર્યો. કારવાળાએ કીધું 2000 રૂપિયા એક દિવસના. પેટ્રોલ તમારે પુરાવાનું, જસ્ટ આ રેન્ટ છે એમ. એટલે આપણને સરસ 450માં મળી ગયું છે. બાઇક છે કે સ્કૂટી છે ખબર નહીં, તમને જણાવીશું. એટલે 450માં એક્ટિવા છે એમ ને? હા, એક્ટિવા. 450માં અમને એક્ટિવા આવશે. એટલે 100 રૂપિયાનું પેટ્રોલ પુરાઈને
રખડીશું અમે દીવમાં. પહોંચી ગયા છે પરમાર ગેરેજમાં. અહીંયાથી હવે અમે રેન્ટ પર 2 વ્હીલર લઈશું અને પછી પહેલાં હોટલ શોધવા માટે જઈશું દીવ સિટીમાં. જોઈ આ રીતનું લોકેશન છે, આવી ગલીમાં એમનું ઘર છે. એપ્રોક્સ 1.5 કિલોમીટર ઘરું હમ. બસ સ્ટેન્ડથી. બસ સ્ટેન્ડથી કિલોમીટર 1.5 કિલોમીટર જેવું થઈ શકે છે. બાકી તમારે પણ બાઇક રેન્ટ પર લેવું હોય તો જોઈ લો, આ નંબર કોન્ટેક્ટ કરી શકો છો. એટલે ભાઈ આપણું રેન્ટેડ વ્હીકલ આવી ગયું છે. એક્ટિવા આ એમને આપ્યું છે. હવે એક્ટિવા આવી લઈને અમે દીવની મજા માણીશું. પહેલાં તો હોટલ શોધવા જવાના છે, કેમ કે એડીક 19થી 24 દરિયાઈ હરીફાઈ છે. એટલા માટે ગવર્મેન્ટે ઓલમોસ્ટ બધી હોટલ બુક કરી રાખી છે. પણ કંઈ નહીં, આપણે એક્ટિવા લઈને ફરીશું, બધે શોધીશું કઈ સારી હોટલ છે અફોર્ડેબલ પ્રાઇસમાં, બજેટ ફ્રેન્ડલી જે હોટલ હશે એ અમે બુકિંગ કરીશું. હાલો જઈ જા. હવે અમે જઈ રહ્યા છીએ પેટ્રોલ પૂરવા માટે. કિંમતની વાત કરું તો 450 રૂપિયા અમને એક્ટિવાએ આપ્યું છે અને 1500 રૂપિયા ડિપોઝિટ આપી છે. એટલે જેવું તમે એક્ટિવા પાછું કરો એટલે તમને 1500માંથી 450 તમારું રેન્ટ કાપીને બાકીના 1050 તમને પાછા આપશે. સો હવે અમે જઈ રહ્યા છીએ પેટ્રોલ પૂરવા માટે. જોઈ લો, બધી જગ્યાએ આરસીસી રોડનું કામ ચાલી રહ્યું છે દીવમાં, ગલીએ ગલીએ. 150 રૂપિયાનું પેટ્રોલ પૂરાઈ દીધું છે આપણે એક્ટિવામાં. 93 પોઈન્ટ સમથિંગ પ્રાઇસ હતી પર લીટર, એટલે 150નું પૂરાયું એટલે 1.61 લીટર જેટલું પેટ્રોલ આવ્યું છે. એટલે આજે આખો દિવસ ચાલી જશે, વાંધો નહીં આવે. ભાઈ નાગવા બીજ આગળ તો બધી હોટલ પેક છે. હોટલ અંબિકામાં ગયા, અમે જ્યારે દીવ આવ્યા તો હોટલ અંબિકામાં રોકાયા, અંબિકામાં ગયા એ પણ પેક છે. પછી ડાયમંડમાં ગયા તો એ બી પેક છે. રસલમાં ગયા એ બી પેક છે. પ્રભાતમાં બધી જ હોટલ પેક છે અત્યારે. હવે જોઈએ, હવે સિટી સાઈડ જઈએ છે. સિટી બાજુ કોઈ હોટલ હવે નાની એમથી જે મળે બુક તો કરવી પડશે ને, રહેવું છે એટલા માટે. બાકી તો આ બાજુ 4500 6000 એ પ્રાઇસ છે, પણ એક પણ રૂમ ખાલી નહીં. આપણે સિટી સાઈડ જવા તો સિટી સાઈડ મળી જશે આપણને. હેડો બસ બાપા, હોટલ શોધી શોધીને તો થાકી ગયા. હવે કહીએ હોટલ નહીં મળી. હવે છેલ્લી એક હોપ છે, ગોગલા બીચ આગળ હોટલ કમ્ફર્ટ હોલિડે કરીને એક હોટલ અમને મળી છે. જોઈએ હવે ત્યાં જઈને શું સીન સિનારીઓ છે, કેવી રૂમ છે, શું પ્રાઇસ છે, જોઈએ છે. બાકી કંઈ નહીં, એ બુક તો કરવી જ પડશે અમારે, કેમ કે આ બાજુ દીવ સિટીમાં એક બી હોટલ ખાલી નહીં. પછી નાગવા બીચ આગળ પણ એક પણ હોટલ ખાલી નહીં. એમ બધું જ પેક છે કે સ્ટુડન્ટ્સ માટે એ લોકોએ બધી જ હોટલ્સ, ગેસ્ટ હાઉસ, રિસોર્ટ બુક કરી રાખ્યા છે. એટલે ટુરિસ્ટ માટે અત્યારે થોડું તકલીફવાળું છે. 24 તારીખ સુધી રૂમ મળવી બહુ તકલીફવાળું કામકાજ છે અત્યારે. જો તમે પણ આવતા હોય ને તો 24 તારીખ પછી આવવાનું પ્લાન કરજો, કેમ કે 24 તારીખ પહેલાં તમે આવશો તો થોડીક રહેવા માટે તકલીફ તમને પડી શકશે. બાકી અમે તો ભાઈ જો જઈ રહ્યા છે ગોગલા બીચ તરફ. સવારના 7:30 ની આજુબાજુના અમે રખડી રહ્યા છે રૂમ માટે. અત્યારે 9 વાગ્યા છે. ચલો ગાઈસ, ફાઇનલી અમને હોટલ મળી ગઈ છે. હવે હોટલ કમ્ફર્ટ હોલિડેમાં અમે રોકાવાના છે. બાપા હોટલ શોધીને તો અમે થાકીએ, એટલી બધી હોટલ શોધીને કે ના મેળ પડે. પણ કંઈ નહીં, છેલ્લે એક આ ચેકપોસ્ટની બહાર આ હોટલ છે, ત્યાં અમે રોકાવાના છે. ચલો તમને હવે રૂમ પણ બતાવી દઉં. આ રીતની અમને રૂમ મળી છે. બેડ, વોશરૂમ, એસી, ટીવી. મેઇન તો રૂમ મળી ગઈ ને બહુ મોટી વાત છે, કેમ કે દીવમાં અત્યારે કહીએ રૂમ જ નહીં મળતી. અને બાલ્કની પણ અવેલેબલ છે. જોઈ લો બહાર આ રીતની બાલ્કની છે. સો ગાઈસ, નહીં તો ફ્રેશ થઈને બપોર થોડી વાર આરામ કરીને અત્યારે અમે નીકળી ગયા છે હવે દીવની મજા માણવા માટે. અત્યારે અમે જઈશું હવે નાગવા બીચ. નાગવા બીચ જઈને થોડી વાર ત્યાં બેસીશું. વોટર રાઇડ્સ તો કંઈ કરવું નહીં, બધું અમે ઓલરેડી કરી ચૂક્યા છે. એટલે અત્યારે હવે એક્ટિવા લઈને જઈ રહ્યા છે નાગવા બીચ. જોઈ લો, તૈયારી ફૂલ જોશમાં ચાલી રહી છે. સારું છે કે અમને રૂમ મળી ગઈ.
બાકી રૂમ શોધવામાં તો હાલત ખરાબ થઈ ગઈ હતી અમારી. એક વાર તો એવું થઈ ગયું હતું ભાઈ ચલો હવે પાછા આપણા હોમ ટાઉનમાં જતા રહીએ. બીચ ગેમ્સ થવાની છે ને એના કારણે અહીંયાથી આ રીતનું લેયર કરવામાં આવ્યું છે જેથી આ દરિયાનું પાણી બધું અંદર ના આવી જાય એટલા માટે આ રીતનું લેયર કરવામાં આવ્યું છે. અને અહીં આગળ બીચ ગેમ્સ થવાની છે 19 મેથી 24 મેના દિવસે. એટલે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. નાગો બીચ પહોંચી ગયા છે અમે. જોઈ લો નાગો બીચનો નજારો. ત્યાં દીવ લખેલું છે આની બાજુમાં. ત્યાં પેલું એક તળેટી જેવું છે ત્યાં જઈ રહ્યા છે. ત્યાં શાંતિથી હવે થોડી વાર બેસીશું અને આ નજારાનો આનંદ માણીશું અમે. બાકી પબ્લિક તો સારી એવી છે. વેકેશન જેવું લાગે છે કે ભાઈ ચલો સવારે તો અમે આવ્યા ને તો સવારે તો એકદમ ખાલી ખમ હતું, કોઈ દેખાય નહીં એમ. પણ જે છે ઇવનિંગનો નજારો જ છે. ઇવનિંગમાં તાપ ના હોય એટલે બધા દરિયામાં નાહવા માટે મોજ માણવા માટે આવે. બાકી અમે ત્યાં જઈને થોડી વાર ત્યાં રેસ્ટ કરીશું અને 8 સાડા 8ની આજુબાજુ અમારે પેલું એક્ટિવા છે ને એ પાછું પણ આપવાનું છે. મસ્ત તળેટીએ બેઠા છે અમે અને સુંદર નજારો છે દરિયા કિનારાનો. અને કાલે સવારે 12 વાગે અમારી દીવથી સીધી વડોદરાની બસ છે. એ 350 પોણી 400ની ટિકિટ અમે બુક કરી છે બસની. એ 9 સાડા 9 કલાકનો અમારો રૂટ છે એટલે આપણે હવે સીધા મળીએ કાલે. ત્યાં સુધી બાય. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજે અમારો દીવમાં છેલ્લો દિવસ છે અને અમારી જર્નીનો પણ આજે છેલ્લો દિવસ છે. કારણ કે આજે અમે અમારા હોમટાઉન આણંદ પાછા જઈશું. કાલે 7 વાગે અમે નાગવા બીચ ગયા હતા રાતે. પણ પછી અમારી જે સ્કૂટી લીધી હતી ને ભાઈનો ફોન આવ્યો કે તમે સ્કૂટી 7:30 જેવું પાછું આપી જાઓ. અને એમાં સીન એવું થયો હતો કે એમને કીધું હતું કે ભાઈ તમે ચેકપોસ્ટની બહાર તમે જશો ને સ્કૂટી લઈને તો 1500 રૂપિયા ફાઇન થશે. એટલે થોડીક એમની જોડે થોડું કાલે ડિસ્કશન થયું કે ભાઈ દીવમાં કોઈ રૂમ જ નહીં અત્યારે. એટલે અમારે ના છૂટકે ચેકપોસ્ટની બહાર અમારે રૂમ રાખવી પડી. એટલા માટે અમે સ્કૂટી લઈને ચેકપોસ્ટની બહાર ગયા. રાઈટ. પછી થોડું ડિસ્કશન કરીને બધું સોર્ટ આઉટ કર્યું. પછી રાતે ત્યાં સિટીમાં થોડુંક જમીને પછી રૂમ પર આવ્યા. રૂમ પર આવીને સૂઈ ગયા. અને આજે ઘરે જવાનો દિવસ છે. ઘરે જઈ રહ્યા છે. અત્યારે વાગ્યા છે 10:30. ચેકઆઉટ કરીશું નીચે જઈને, ચા નાસ્તો કરીશું અને પછી 12 સાડા 12ની અમારી બસ છે. એસટી બસમાં અમે જવાના છે અને નોન એસી છે ગાઈસ. 350ની ટિકિટ અમને પડી છે. બાકી બજેટ જર્ની કરવાના હતા પણ બજેટ જર્ની નહીં થઈ, ઓવર બજેટ થઈ ગયું છે. એના કરતાં તો બાય કાર આવ્યા હોત તો કદાચ આના કરતાં ઓછામાં અમારું જર્ની ફિનિશ થતી અને કમ્ફર્ટેબલ જર્ની થતી. પણ અમને લોકોને આ વખતે ચલો ભાઈ ટ્રેન જર્ની કરવી છે, બસ જર્ની કરવી છે અને ઘણું બધું ચાલવાનું પણ થયું. ઘણું બધું આમ બસમાં ટ્રાવેલિંગ થયું, ટ્રેનમાં ટ્રાવેલિંગ કરવું હતું. પણ આ એક્સપિરિયન્સ કંઈક અલગ લેવલનો નેક્સ્ટ લેવલ એક્સપિરિયન્સ થયો છે. બહુ મજા આવી ગઈ. જર્ની અમારી ખૂબ સારી રહી. એવરી ટાઈમ આપણે બાય કાર જતા હોય છે, બાઇક જતા હોય છે, પણ તમે પણ કોઈક દિવસ ટ્રેનમાં સફર કરજો, બસમાં સફર કરજો, છકડામાં સફર કરજો, ચાલીને સફર કરજો. કંઈક એની મજા અલગ આવશે. હા, તાપ લાગશે, થાક લાગશે, પણ જર્નીની મજા આવશે એમ. કંઈ નહીં, હવે નીચે જઈશું, ચા નાસ્તો કરીશું અને પછી બસ સ્ટેન્ડ જઈશું અમે. ચલો ભાઈ, રૂમમાંથી નીકળી ગયા છે અમે અને નાસ્તો કરવા માટે જઈ રહ્યા છે. દેવ, શું નાસ્તો કરીશું? આલુ પરોઠા અને ચા. ભાઈ બાજુમાં જ છે મસ્ત આ રેસ્ટોરન્ટ છે, આ હોટલ છે. હોટલની એક્ઝેક્ટ બાજુમાં અહીં આગળ સારો એવો તમને નાસ્તો મળી જશે, સારું એવું જમવાનું મળી જશે. કાલે અમે અહીંયાથી જ જમવાનું મંગાવ્યું હતું. બહુ જ જોરદાર ટેસ્ટ હતો. એમ બિરયાની મસ્ત હતી, પંજાબી શાક રોટી બધું મસ્ત હતું. એટલે અત્યારે ફરી સવારનો નાસ્તો કરવા માટે આવ્યા છે. આલુ પરોઠા અને ચા ખાઈશું અત્યારે અમે. ચલો ભાઈ, આપણા આલુ પરોઠા આવી ગયા છે. આલુ પરોઠાની જોડે તીખી ચટણી છે અને કઢ છે, દહીં છે. ચલો ભાઈ, હવે નાસ્તો કરી દીધો છે. મસ્ત આલુ પરોઠા, ચા અને ગાંઠિયા ખાધા. મજા આવી ગઈ અમને. 80 રૂપિયાના આલુ પરોઠા હતા, 20 રૂપિયાની ચા હતી અને 30 રૂપિયાના ગાંઠિયા હતા. પણ એક નંબર ટેસ્ટ હતો. હવે અમે ચાલીને જઈ રહ્યા છે બસ સ્ટેન્ડે. ચેકપોસ્ટથી બસ સ્ટેન્ડ 3 કિલોમીટર છે. એટલે જોઈએ રસ્તામાં કોઈ જો લિફ્ટ માગીશું, આ તો પછી છકડો આવશે, છકડામાં બેસીને જઈશું.
ટોટલ 6 દિવસનો પ્રોગ્રામ છે એમ ને? 19 થી 24 એટલે 6 દિવસ ગેમ્સ ચાલશે. આ કંઈ બગડે નહીં તો સારું છે. વરસાદનો ટાઈમ. હા, મોસમ એવું છે કંઈ કહેવાય નહીં. રાતના બધી ટાઈમ આખું વાતાવરણ. સાચી વાત છે. આ લોકો લોકેશન જે કહો ટાઈમ ગોઠવ્યો બધી જરાક. સાચી વાત છે. અત્યારે હવે રિક્ષામાં બેસીને અમે બસ સ્ટેન્ડે જઈ રહ્યા છે. એવું લાગે કે આપણે થોડીક તકલીફ પડવાની છે એવું મને લાગી હતું. કેમ કે આપણે પેલી AC ના કશી તકલીફ નહીં પડે. આટલો સરસ કુદરતી પવનની મજા માણવાની. શું કેવું કાકા? કુદરતી પવન એસીમાંય રહેવાનું, કુદરતી પવનમાંય રહેવાનું, બરાબર ને? ચલો માણીએ કુદરતી પવનની મજા. અને તમારે આવવા માટે છે ને હા, કોઈ પણ ગાડીવાળા ચેકપોસ્ટ આવશે તો 120 રૂપિયા લેશે. બરાબર. પણ તમારી જો જેઠીભાઈ નગરપાલિકાની ચાલુ હોય ને હા એમાં 10 રૂપિયામાં પહોંચી જશે. હા, એ મને પેલા કાકા હા, એ પેલા હોટલવાળા કાકાએ કીધું કે હેડી પેલી જે હા. બસ આવે છે ને એ બસમાં તમે 10-10માં બેહાડ દેશે. આમ હવે બસની કઈ રાહ જોવાની, કેટલા વાગે આવે ખબર ના હોય પાછું આપણને. કેમ કે અત્યારે બસ બંધ પણ હોય કેમ કે આ કામમાં બધી આ ગેમ્સમાં બધી બસો મૂકેલી હોય ને. 10:30 ની બસ આવી જ નથી. બસ સ્ટેન્ડે આવી ગયા છે અમે અને અમારી 12 વાગ્યાની બસ છે અને 11 વાગ્યા છે. 1 કલાક બસ સ્ટેન્ડ જ બેસવાનું છે અમારે. જોઈ લો 11:02 થઈ જાય અને આ રીતનું દીવનું બસ સ્ટેન્ડ છે. સરસ મજાનું અરેન્જમેન્ટ કર્યું છે. તંબુ બાજુ છે તાપ ના લાગે એટલા માટે. બાકી ગરમી તો છે. શું કેવું દેવું? બહુ જ ગરમી લાગે છે. દેવભાઈ તો અત્યારે ટેન્શનમાં છે કે ભાઈ સારું એસટી બસમાં જવાનું છે, એસી વગરની બસ છે, શું હાલત થશે? હે કરતાં થોડી મોટી લાંબી હશે. સવારે તમે પેલી જીએસઆરટીસી વોલ્વોમાં આવ્યા હતા પેલી તો એ સામે બધી પડી છે. સવારે આપણે કંઈ નહીં, એની પણ મોજ અલગ છે, એનો પણ એક્સપિરિયન્સ અલગ છે. તમે આગળના 3 વિડીયો ના જોયો હોય તો જરૂરથી જોજો, બહુ મજા આવશે. એમાં મેં આણંદથી ગયા જુનાગઢ ત્યાં રહ્યા, જુનાગઢને એક્સપ્લોર કર્યું, ત્યાંની બધી જ માહિતી તમને મેં વિડીયોમાં આપી છે. અને પછી જુનાગઢથી કેવી રીતે અમે સોમનાથ આવ્યા એ પણ તમને સેકન્ડ કે થર્ડ વિડીયોમાં જોવા મળશે. તો આગળના 3 વિડીયો ના જોયો હોય તો જરૂરથી જોજો, તમને બહુ મજા આવશે વિડીયો જોવાની. ચલો ભાઈ, ઓન ટાઈમે આપણી બસ આવી ગઈ છે, જોઈ લો. 12:10 થઈ છે. ઓન ટાઈમે આપણી બસ આવી ગઈ છે. 361 કિલોમીટરનું ડિસ્ટન્સ છે દીવથી આણંદનું, એટલે 9-9.5 કલાકમાં આ એસટી બસ અમને ત્યાં પહોંચાડશે. બાકી આજે અમે નોન એસીમાં સફર કરવાના છે, જોઈ તમે જોઈ શકો છો. બપોર 12 વાગે દીવથી અમે બેઠા હતા, અત્યારે 5:45 થયા છે. જસ્ટ ભાવનગર પહોંચ્યા છે. ભાવનગર બસ સ્ટેન્ડે અત્યારે ઊભા છે. દીવથી ભાવનગરની જર્ની 200 કિલોમીટરની કાપી છે. હજુ બીજું 210 કિલોમીટરનું ડિસ્ટન્સ બાકી છે ભાવનગરથી વડોદરા. આણંદ ઊભી રહેતી નથી એટલે રાતે 12-12:30 બરોડા પહોંચીશું અને બરોડાથી પછી દેવમાં આણંદ મૂકવા માટે આવશે. બહુ હેક્ટિક જર્ની થઈ ગઈ છે યાર. આ તો બસની જર્ની તો બહુ હેક્ટિક બાપા. 12-12.5 કલાક જેવું અમારા એસટી બસમાં જવાનું થવાનું છે. ચલો ભાઈ, ફાઇનલી આવી ગયા છે વડોદરામાં. અમે 11 વાગવા આવ્યા છે. જોઈ લો કેવું લાગે છે વડોદરામાં આવીને. વડોદરાની હવા બેસ્ટ છે આપણે. બધે ફર્યા વડોદરા આપણું સારું. ઘરે ઘર 12 વાગે બેઠા હતા, 11 વાગ્યા. 11 કલાકની જર્ની થઈ બસમાં અમારે. સો ગાઈસ, ઘરે આવી ગયો છું, આણંદ આવી ગયો છું. 12:15 થયા છે અને 402 કિલોમીટરની જર્ની દીવથી બરોડાની હતી. બપોરે 12 વાગે અમે બેઠા હતા દીવથી, તો 11 વાગે અમને વડોદરા ઉતાર્યા. પછી ત્યાંથી ઓટો કરીને અમે દિવ્યાના ઘરે ગયો અને પછી ત્યાંથી આણંદ આવ્યો. સો ફાઇનલી આ જર્ની હું ફિનિશ કરું છું અને આ વિડીયો પણ હું મારો ફિનિશ કરું છું. આઈ હોપ કે તમને આ 4 વિડીયો ગમ્યા હશે. હા, લાઇક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઈબ કરી દેજો યાર. સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો મળીએ નેક્સ્ટ જર્નીમાં આપણે. બાય.